નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાવસ્તુ રોમન ઐતિહાસિક સાહિત્ય તેમજ રોમનની લોકકથામાંથી લેવામાં આવ્યું છે. મૂળતઃ આ ઘટના ઈસવીસન 269 બનેલી, એટલે કે અંદાજિત 3જી સદીની અંદર એક રોમન સામ્રાજ્યની અંદર વેલેન્ટાઇન નામના એક મહાન પાદરી થઈ ગયા. આ પાદરી અને ખાસ કરીને એને રોમનના સમ્રાટ ક્લોડિયસ ગોથિક સાથે સંઘર્ષ ઉભો થયો હતો. સંઘર્ષનું કારણ આશ્ચર્ય પમાડે એવું હતું. સંઘર્ષનું કારણ હતું પ્રેમ. એ સમયે સમીક્ષકો એવું લખે છે કે જે રોમન સામ્રાજ્યના સૈનિકો હોય છે તેની ઉપર ત્યાંના રાજા ક્લોડિયસ ગોથિકે લગ્ન કરવા ઉપર પ્રતિબંધ આપ્યો અને માનવતા વિરોધી અને સંવેદના વિરોધી આ રાજાના કાયદાથી સેન્ટ વેલેન્ટાઇન એટલે કે આ પાદરી એને આ વાત ગમી ન હતી. એટલે ક્લોડિયસની સામે એને જાણી જોઈને સંઘર્ષ થયો અને એ પણ પ્રેમની ખાતર. ક્લોડિયસની સ્વાર્થ વૃત્તિ એ હતી કે મારા સૈનિકો જો લગ્ન ગ્રંથિથી ન જોડાય તો એનું સમગ્ર ફોકસ, એનું સમગ્ર ધ્યેય, એનું લક્ષ્ય એ સેના અને એના યુદ્ધ જીતવા પાછળ છે. એ લગ્ન કરે તો ઘણી બધી જવાબદારીઓ એની ઉપર આવે અને એ પોતાની એકાગ્રતા યુદ્ધ ક્ષેત્રમાં ના લાવી શકે. આવો એમનો એક વ્યક્તિગત સ્વાર્થના કારણે એમનો આ નિયમ બન્યો હતો અને આ નિયમને આ સેન્ટ વેલેન્ટાઇન એનો વિરોધ કર્યો હતો અને પોતે ચર્ચની અંદર આવા ઘણા બધા સૈનિકોના ગુપ્ત લગ્ન કરાવતા હતા. થોડા સમય આ ગુપ્ત લગ્ન ચાલ્યા, પરંતુ ક્લોડિયસને આની ખબર પડી અને ક્લોડિયસને જેવી આ માહિતી મળી એટલે એને પાદરી સેન્ટ વેલેન્ટાઇનને બંદીવાન બનાવી લીધા. એમને ઘણી બધી યાતનાઓ આપી. એમને